અગાઉના વિડીયોમાં તમે જોયું હતું કે વરસાદી પાણી ગાડી માટે કેટલું ખતરનાક હોય છે. હવે એના માટેનો પાર્ટ 2 અમારી પાસે છે. તો મેં તમને ત્યારે બી કીધું હતું ટિપ્સની અંદર કે ગાડીને કોઈ પણ જગ્યાએ પાર્ક કરીને લાંબા સમય સુધી ના મૂકી રાખતા. જો અગર ગાડીની અંદર પાણી હોય તો હવે આવો ગાડીને લાંબા સમય સુધી પાર્કિંગમાં રાખ્યા પછી ગાડીની શું હાલત થતી હોય છે. આવો તમે જોઈ શકો છો ગાડીમાં સીટ્સની અંદર આ ડ્રાઈવર સાઈડની સીટ છે એટલે એને તો સાફ કરીને પેલો ડ્રાઈવર લઈને આવ્યો છે ગાડી. પણ હવે તમે કો ડ્રાઈવર સીટ જોઈ શકો છો. એવી જ રીતે તમે પાછળની સીટ પણ તમે જોઈ શકો છો કે આખી સીટની અંદર ફૂગી વળી ગઈ છે. સાઈડમાં બી તમે જોઈ શકો છો. બીજું કે હવે આ થવાનું કારણ શું છે? મેં તમને ત્યારે પણ કીધું હતું કે જ્યારે પણ તમે ગાડીની અંદર પાણી હોય ત્યારે ગાડીની અંદર નુકસાન ઘણું થતું હોય છે. હવે સમજો કે આમના નસીબ સારા કે પાણી એટલું બધું અંદર હશે કે નહીં હોય, આઈ ડોન્ટ નો, ખબર નથી શું છે હાલત. પણ અત્યારે અમારી પાસે જે કન્ડિશનમાં ગાડી આવી છે એ કન્ડિશનમાં તમને ગાડી બતાવું છું. તો આને પ્રોપર અમે લોકો ઇન્ટર ક્લીન કરશું. અંદર જેટલી બી ફૂગ છે એ બધી ફૂગને અમે રિમૂવ કરશું. આખી ગાડી પ્રોપર ક્લીન કરીએ છીએ. તો હવે ક્લીન કર્યા પછી ગાડીની કન્ડિશન કેવી છે? અત્યારે તો ગાડીની અંદર બહુ જ બેડ સ્મેલ આવે છે. તમે ગાડી કદાચ 5 મિનિટ બી તમે ચલાવો તો તમારું માથું ચડી જાય એટલી સ્મેલ છે અંદર. તો હવે આને અમે આ લોકો ગાડી કરશું અમે એન્ટ્રી ક્લિનિંગ. તો હવે બતાવીએ તમને એન્ટ્રી ક્લિનિંગ એન્ડ ધેન ગાડી અમે ક્લીન કરીને કસ્ટમરને આપીશું. પ્લસ ગાડી પાણીની અંદર જાય તો મેં તમને પ્રિકોશન આપેલા છે, આગળના વિડીયોમાં તમે જોઈ શકો છો. થેન્ક યુ.